એમજી બાપુ, નાયબ ઇજનેર પીજીવીસીએલ કોડીનાર. ગઈકાલે અને આજે વહેલી સવારથી જ રાજકોટ પીજીવીસીએલ નિગમિત કચેરીની સૂચના મુજબ આશરે 25 જેટલી ગાડીઓ દ્વારા કોડીનાર શહેર તથા આસપાસના ગામડાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. તેમાં અંદાજે 460 જેવા વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું. તેમાંથી 120 કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ અને અંદાજિત 1,20,00,000 જેવી પાવર ચોરી પકડાયેલ અને અન્ય એક કનેક્શન છે જેમાં મોટી પાવર ચોરી પકડાય છે. એમાં આશરે 65 થી 70 લાખ જેવું બિલ આપવામાં આવેલ છે. બદલ જે જગ્યા છે એ કોડીનાર શહેરમાં પીર રિઝકુલ્લાહ શાહ દરગાહ ટ્રસ્ટની જગ્યામાંથી પાવર ચોરી પકડાય છે, જેમાં રાજકોટ નિગમિત કચેરી દ્વારા મુજબ પાવર ચોરી પકડવામાં આવેલ છે. આશરે 70 લાખ જેવો દંડ ફટકારવામાં આવેલો છે. જગ્યા પર અન્ય કોઈ વીજ જોડાણ આવેલું નતું જે ટ્રસ્ટના હેતુનું, અને ત્યાંથી ડાયરેક્ટ લંગરિયા નાખી અને કનેક્શન વાપરવામાં આવતું હતું. એક માત્ર ઓફિસ લાઇટિંગનું કનેક્શન એક સેપરેટ અલગથી ખાલી એક હતું, એમાં ઓફિસ પૂરતો જ ઉપયોગ થતો, અન્ય બધો વપરાશ ડાયરેક્ટ વીજ જોડાણ લઈ અને પાવર ચોરી કરવામાં આવતો.